डभोई से ये खबर सामने आ रही है, जहां पर एक कैनाल का पानी ओवरफ्लो होने के चलते किसानों की फसल बर्बाद हो रही है, जिसके चलते किसानों में काफ़ी रोष दिखाई पड़ रहा है। दरअसल डभोई में फर्तीफुई गांव के निकट से गुजरने वाली नड़ा फर्तीफुई अंबाव मेन कैनाल में आए दिन पानी ओवरफ्लो होने की समस्या होती है, जिसके चलते हजारों हेक्टेयर पानी किसानों के खेत में घुस जाता है। ऐसे में किसानों को फसल की नुकसानी का डर सता रहा है और अब तक कई किसानों की फसल बर्बाद भी हो चुकी है। इस मामले के मद्देनजर नर्मदा निगम के अधिकारियों को भी अवगत करवाया जाता है, लेकिन उनकी ओर से ये आश्वासन दिया जाता है कि जल्द से जल्द ये समस्या सुलझाई जाएगी, लेकिन उसके बावजूद भी इस समस्या का अब तक कोई हल नहीं ढूंढ निकाला गया है, जिसके चलते डभोई नर्मदा निगम के कर्मचारी और अधिकारी पर लापरवाही के आरोप लगाते हुए किसानों की ओर से जल्द इस मामले में समस्या का हल ढूंढ निकालने की मांग रखी जा रही है। અમારે આ ફરતી સીમની કેનલ છે, નળાથી અંગૂઠાની બ્રાન્ચની મોટી કેનલ છે। છેલ્લા 3 વર્ષથી કેનલ ઉભરાય છે। અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છીએ। આ મહિનામાં પણ 12મા મહિનામાં અને 11મા મહિનામાં પણ કેનલ ઉભરાઈ। અમે અધિકારીઓને ટેલિફોનિક પર વાત કરી, રૂબરૂમાં પણ મળવા ગયા છે, પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનલ ઉભરાય છે અને કેનલ છલકાય છે અને જમે પણ છે। કેનલ આગળ ગેટ છે, સાફ સફાઈ કશી કરતા નથી। આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે, પછી આગળ ભરવા આવતા નથી। એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે અને આગળ કેનલ પર કોઈ જોવા આવતા નથી। અધિકારીઓ જાળી ચામડીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લે છે, સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે। આ વખતે અમારી તુવેરો બળી ગઈ, ત્યાર પછી ચણા પણ બળી ગયા અને હવે આ વરાપ થાય એવી છે નહીં, તો ભેંસો માટે કચરું પણ થાય એવું છે નહીં। કેટલા ટાઈમથી આવું છે? 3 વર્ષથી સાહેબ દર વર્ષે કેનલ ઉભરાય છે અમારી। ગયા વર્ષે ઉભરી હતી, એના આગલા વર્ષે પણ ઉભરી હતી અને આ વર્ષે 11મા મહિનામાં કેનલ ઉભરી, તારે પણ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને હમણાં 12મા મહિનામાં કેનલ ઉભરી, તારે પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે સાહેબ। કયા કયા પાકો આવ્યા હતા? તુવેરો કરી, તુવેરો પછી ચણા કર્યા, ચણા પછી હવે વરાપ તો થઈ નહીં। હવે આ બીજું કશું થાય એવું છે ને, વર્ષ તો પૂરું થવા આવ્યું, 4થા મહિનામાં કેનલો તો બંધ કરી દેશે, તો હવે કયો પાક લેવાનો? કોઈ પાક લેવાની શક્યતા જ નથી। કેનલ જમે છે, વધારે જમે છે કેનલ અને ઓવરફ્લો તો સતત થયા જ કરે છે। આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો શું કરશો? આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો અમારી ઉગ્ર આંદોલનની છે। અમે નર્મदा નિગમની ઓફિસે જઈને ઉગ્ર આંદોलन કરીશું, બધા ખેડૂતો ભેગા થઈને। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।